बोलो श्री रामनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्याम जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री रामनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाला गया बैठे तखत। लाला गया बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણી અક્ષરાતીત પરમાત્માની સદગુરુ મહારાજની અસીમ કૃપાથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉ આપણે જોઈ ગયા કે શ્રીજી દીવ બંદરથી ઠઠ્ઠાનગર આવ્યા છે. ઠઠ્ઠાનગર આ બીજી વખત આવ્યા છે અને બીજી વખત ઠઠ્ઠાનગર આવ્યા એ દરમિયાન મુખ્યત્વે ચિંતામણી અને લક્ષ્મણદાસ શેઠની જાગણી થાય છે. ગૌ ચિંતામણીની જાગણી જોઈ ગયા અને હવે આ ઠઠ્ઠાનગરની અંદર લક્ષ્મણદાસ શેઠ રહેતા હતા. હવે થાય છે એવું કે લક્ષ્મણદાસ શેઠ અને સ્વામી શ્રી પ્રાણનાથ આ બંનેની મુલાકાત માટેની જોડતી કડી કોણ છે? તો આ છે જો ચતુરાજી, એક પુષ્કર બ્રાહ્મણ હતા અને એમનો બધે દૂધ આપવાનો ધંધો હતો. ઘેર ઘેર દૂધ પહોંચાડવા માટે જાય તો એ શું કરતા, એમની અંદર બહુ ભક્તિ ભાવના હતી અને જાણવાની જિજ્ઞાસા બહુ હતી. એમને સત્સંગ સાંભળવાનો બહુ જ ગમતો. એટલે શું કરતા કે અહીં લક્ષ્મણદાસ શેઠ, જેને પાછળથી આપણે લાલદાસજી કહીએ છીએ, એ લક્ષ્મણદાસ શેઠ પણ એટલા જ ધન સંપત્તિ ધરાવતા હતા અને એટલા જ વિદ્વાન હતા. અને એ પણ જે કંઈ સત્સંગીઓ આવે એમને શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા અને અન્ય જે હિન્દુ શાસ્ત્રના ગ્રંથોનો સમાવેશ કરીને એ સુંદર ચર્ચા કરતા. તો આ જે ચતુરાજી પુષ્કર બ્રાહ્મણ એ અહીં પણ ચર્ચા સાંભળતા અને બીજી બાજુ જ્યાં શ્રીજીની ચર્ચા ચાલતી હતી ત્યાં પણ એ દૂધ આપવા જતા અને ત્યાં પણ જોઈએ કે અહીંયા પણ બહુ સરસ મહાત્મા કોઈ આવ્યા છે અને એમને સત્સંગ સાંભળવાનો બહુ શોખ. તો અહીંયા આગળ જે કંઈ બેઠા હોય સત્સંગીઓ એમની સાથે એ પણ સાંભળવા માટે બેસી જતા. એટલે એમ કહી શકાય કે બંને જગ્યાએ ચર્ચા સાંભળતા હતા. હવે અહીંયા આગળ શ્રીજીની ચર્ચામાં એમને નવું શું જાણવા મળ્યું? તો નવું એ જાણવા મળ્યું
કે વ્રજલીલા પણ અખંડ થઈ છે અને રાસલીલા પણ અખંડ થઈ છે. હવે એ અખંડ ક્યાં થઈ છે એની જાણકારી સ્વામી પ્રાણનાથજીની ચર્ચામાં એમને પ્રાપ્ત થાય છે. એટલે હવે શું થાય છે, હવે અહીંયા આગળ આ લક્ષ્મણદાસ શેઠ ચર્ચા સંભળાવે છે. એ ચર્ચા સંભળાયા પછી ખૂબ જ નમ્રતાથી લક્ષ્મણદાસ શેઠને પ્રણામ કરે છે અને એમને સવાલ કરે છે કે આ વ્રજલીલા અને રાસલીલા એ અખંડ થઈ છે એવું શ્રીમદ ભાગવતની અંદર આવે છે. તો એ ક્યાં અખંડ થઈ છે? 14 લોકના બ્રહ્માંડની અંદર? તો તમે કહો તો એ તો નાશવંત છે. તો 14 લોકના બ્રહ્માંડથી પરે કહો તો એ સ્થાન કયું? આવો સવાલ કરે છે ને. એટલે આ જે લક્ષ્મણદાસ શેઠ ચોંકી ગયા, ભાઈ આ તો કોઈ દિવ્ય દ્રષ્ટિ હોય એ જ એનો જવાબ આપી શકે. તેમને આ ક્યાં સાંભળવા મળ્યું? એટલે કે છે કે આપણા જ ગામની અંદર એક મહાત્મા આવ્યા છે, બહુ સુંદર ચર્ચા કરે છે અને એમણે આ વ્રજલીલા અને રાસલીલાની બધી જ ચર્ચા કરી અને ક્યાં અખંડ થયું છે એ પણ સમજાવ્યું છે. હવે કે છે કે મારે એ જે મહાત્માજીના દર્શન કરવા છે. એટલે જો ચતુરાજી શું કહે છે કે હું પેલા એમની સંમતિ લેતો આવીશ, એમની પરવાનગી લેતો આવીશ. અહીંયા આગળ પણ જો કેટલી નમ્રતા છે. અને એ સ્વામી શ્રી પ્રાણનાથજીને વાત કરે છે તે વખતે અહીં જે બેઠેલા જે લોકો જાણતા હોય આ લક્ષ્મણદાસ શેઠ વિશે, તો એ પણ કહેતા હોય છે કે ભાઈ એ તો બહુ ઘમંડી છે, બહુ અહંકારી છે. પણ શ્રીજી કહે છે કે ભાઈ આ તો જ્ઞાન બધાના માટે છે, મનુષ્ય માત્ર માટે છે. અને પ્રસરશે 14 ભવન, ત્યાર પછી તો 14 લોકના બ્રહ્માંડને પણ આ અખંડ કરનારું જ્ઞાન છે. આમાં ક્યારેય કોઈ માટે ભેદભાવ રાખી શકાય નહીં. તો શ્રીજીની પરમિશન લેતા આવે છે અને પછી શું કહે છે, શ્રી લક્ષ્મણદાસ શેઠને લઈને ચતુરા બ્રાહ્મણ શ્રીજી પાસે આવે છે. જો આ શ્રીજી પાસે અહીં આગળ આવ્યા છે. શ્રીજીના અનુપમ દર્શન કરીને શેઠ લક્ષ્મણદાસ ખૂબ 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 શાંતિ અને આનંદ અનુભવે છે. ખાલી દર્શનથી જ એમને પરમ શાંતિ અને આનંદનો અનુભવ થયો, જે અનુભવ એમને ક્યારેય થયો ન હતો. ત્યારબાદ શ્રીજીની 4 ઘડી ચર્ચા સાંભળી, એટલે 1.5 કલાકની ચર્ચા સાંભળી. અને ચર્ચા સાંભળીને લક્ષ્મણદાસ શેઠ તો ખૂબ ખૂબ પ્રભાવિત થઈ ગયા. એમને અલૌકિક આનંદનો અનુભવ થયો. અને ચર્ચા પૂર્ણ થયા પછી પણ બિલકુલ એમની શ્રીજીની નજીક જાય છે અને એમને ખૂબ ભાવથી પ્રણામ કરે છે. હજુ એ મહાત્માજી તરીકે જ ઓળખી રહ્યા છે, બીજી ઓળખાણ થઈ નથી. હવે પોતાને ઘેર આવે છે અને પોતાના ઘેર આવ્યા પછી એમને બધા શ્રીજીના જ વિચાર આવે કે આ કેટલા વિદ્વાન, કેટલા આ જે મહાત્માજી આવ્યા હતા એ મહાત્માજીના જ મને વિચારો આવ્યા કરે છે. એમનું જે દિવ્ય સ્વરૂપ છે એ યાદ કરું છું અને હું આનંદની લાગણી અનુભવું છું, પરમ શાંતિની લાગણી અનુભવું છું. એ વિચારો કરતા હતા ત્યારે જો અહીંયા આગળ શું ઘટના બને છે. હવે આ જે લક્ષ્મણદાસ શેઠ છે, એમના મોટી હવેલીની આગળ બહુ જબરજસ્ત બગીચો છે અને બગીચાની દેખભાળ રાખવા માટે આ એક માળી છે અને માળીનું નામ છે જિંદાદાસ માળી. હવે સુંદર સાથની વાત એ છે ને કે આ સુંદર સાથની આ પણ સુંદર સાથ છે, જિંદાદાસ માળી. અને એ તો અગાઉથી જ્યારથી શ્રીજી આવ્યા ને ત્યારથી શ્રીજીની એટલે સ્વામી શ્રી પ્રાણનાથજીની આ ચર્ચા સાંભળતા હતા. એટલે એ તો શ્રીજીના સ્વરૂપને ઓળખી ગયા હતા.
ભાઈ આ તો સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્માની આવે શક્તિ છે, અને એ પૂર્ણબ્રહ્મ પરમાત્મા જ પધાર્યા છે આપણા ગામની અંદર, એ ભાવથી દર્શન કરતા અને સાંભળતા હતા. હવે અહીં આગળ એમણે જોયું કે આજે અમારા શેઠ સાંભળવા ગયા હતા અને શ્રીજીના વિચારોમાં ખોવાયેલા છે, એટલે એમને જઈને પૂછે છે કે જો એ બગીચાનો માળી જિંદાદાસ પણ શ્રીજીની ચર્ચા સાંભળે છે. તેમણે લક્ષ્મણદાસને જઈને કહ્યું કે ક્યાંના તમે જોઉં છું તમે સતત આંટા ફેરા મારી રહ્યા છો અને બહુ જ તમે વિચારી રહ્યા છો. તમે કંઈક વિચારી રહ્યા છો, તમે શું વિચારી રહ્યા છો? એટલે કહ્યું આજે મહાત્માજી ના દર્શન કર્યા, એમની ચર્ચા સાંભળી, મને ઘણો જ આનંદ થયો, એમના વિશે વિચારી રહ્યો છું. પછી આ જે જિંદાદાસ માળી કહે છે બધું ખરું, પણ એમના સ્વરૂપને તમે ઓળખી શક્યા છો? એકદમ ચોંકી ગયા. શું વાત કરો છો તમે? હા, શ્રીજી સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. તમે બાહ્ય એમનું સ્વરૂપ છે એને જોઈને આટલા આનંદિત થયા. જો ખરેખર તમે જાગી જાઓ અને ઓળખો કે એમની અંદર સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ બિરાજમાન છે અને તમે દર્શન કરો, તો એની આનંદની વાત જ શું કરવી. એના અનુસંધાનમાં આ જિંદાદાસ માળી એ લક્ષ્મણદાસ શેઠને માર્કંડ ઋષિનું ઉદાહરણ સમજાવે છે. જો હવે આ માર્કંડ ઋષિનું જે દ્રષ્ટાંત છે ને એ સમજાવે છે કે શ્રીમદ ભાગવતની અંદર આ દ્રષ્ટાંત છે. તો કે માર્કંડ ઋષિનું તમને દ્રષ્ટાંત સંભળાવું છું, સાંભળો. જો અહીંયા આગળ પણ આ ફોટોગ્રાફની અંદર પણ અહીંયા આગળ બતાવ્યું છે કે આ માર્કંડ ઋષિ છે, આ નારાયણ ભગવાન છે, એમના તપથી પ્રસન્ન થયા છે અને વરદાન માગવાનું કહ્યું. ત્યારે કહે છે કે પ્રભુ, હું તમારા ચરણોથી અલગ ના થઉં અને મારે માયા જોવી છે, એવી કૃપા કરો. અને એટલામાં કહે છે કે તમે આયા છો તો હું ચંદન ઘસું, ચંદન તૈયાર કરું, તમારું પૂજન કરું, તો પછી મને માયા તમે બતાડો. હવે એ ઘસે છે, ચંદન બનાવવા માટેનું લાકડું છે, એ પથ્થર ઉપર ઘસી રહ્યા છે અને જો નારાયણ ભગવાને એમની ઉપર એવું આવરણ નાખી દીધું, એટલે એ આગળ બેઠા છે, બરાબર છે, ધ્યાનમાં બેઠા છે. આ ભગવાન નારાયણ છે અને એ સ્વપ્નમાં ડૂબી જાય છે અને સ્વપ્નની અંદર પોતાને એક સ્ત્રી વેશમાં જુએ છે અને સ્ત્રી વેશમાં જાણે તણાતી રહી છે ને, પાણીમાં તણાઈ રહી છે, એવા સ્ત્રી વેશમાં પોતાને જુએ છે. અને ખરેખર પછી એ પોતાને સ્ત્રી સમજવા લાગ્યા કે ચારે બાજુ પાણી છે, બચાવો બચાવો બચાવો. અને તે વખતે અહીંયા આગળ જો આ કિનારે એક ધોબી બેઠા હોય છે અને ધોબી કપડાં ધોવે છે, અને કપડાં ધોવે છે ને એમની નજર જાય છે કે કોઈ આ બૂમો પાડે છે, એટલે જોયું તો કોઈ સ્ત્રી નદીમાં તણાઈ રહી છે અને બૂમો પાડે છે. સુંદર સાજી બધું કામ પડતું મૂકીને આ ધોબી એ સ્ત્રીને બચાવે છે. જો અહીંયા આગળ બચાવે છે, બચાવી અને એમને વસ્ત્ર આપે છે, ભોજન આપે છે અને પછી પૂછે છે કે તમે કોણ છો? હકીકતની અંદર તો આ સ્ત્રીને કઈથી યાદ આવે, કારણ કે આ તો ભગવાનની માયા છે, એમને કશું યાદ આવતું નથી કે હું ક્યાંથી આવી છું, મારું ઘર ક્યાં છે, મારો પરિવાર ક્યાં છે, મને કંઈ જ ખબર નથી. એટલે પછી આ ધોબીને એમ લાગ્યું કે ભાઈ હું અહીંયા આગળ એકલો છું, એને પ્રસ્તાવ મૂકી જોઉં, જે લગ્નની હા પાડે તો પછી મને કામકાજમાં પણ મદદ કરશે. એટલે પછી કહે છે કે તમને જો વાંધો ના હોય તો એક વાત કહું. તો કે બોલો. તો કે તમારું કોઈ ના હોય તો પછી આપણે લગ્ન કરી દઈએ.
અહીં આગળ આ સ્ત્રીને પણ એવું લાગ્યું કે મારું અહીં આગળ કોઈ છે નહીં, હું જઈને ક્યાં જઈશ, એટલે લગ્નની હા પાડી દે છે. જો બંનેના લગ્ન થાય છે. લગ્ન થયા પછી શું થાય છે, તો કે પહેલું બાળક આવ્યું, એટલે ઘરની અંદર કામકાજ વધી ગયું. ત્યાર પછી બીજા વર્ષે બીજું બાળક આવ્યું, એનાથી કામકાજ વધવા લાગ્યું. ત્રીજા વર્ષે ત્રીજું બાળક આવ્યું, કામકાજમાં વધારો થવા લાગ્યો, આર્થિક સમસ્યા ઊભી થવા લાગી. પછી ચોથું બાળક આવ્યું એટલે તો ખૂબ જ સંઘર્ષમય જીવન ઊભું થઈ ગયું. એ ઘરકામમાંથી નવરા ના થાય, બાળકોને સાચવવામાંથી નવરા ના થાય, એટલે ધોબી એને કામ ના કરી શકે, એમને મદદ ના કરી શકે. એટલે ધોબી ખૂબ જ ગુસ્સે થતો, અને ગુસ્સે થઈ અને એ ઘરે આવી અને મારઝૂડ કરતો. એટલે આ જે સ્ત્રી છે ને કંટાળી ગઈ, અને કંટાળી ગઈ ને એટલે એમને થયું કે હવે મારે જીવવું જ નથી. મારી પાસે અહીંયા આગળ બાળકોને ખવડાવવાના પૈસા નથી, અને પેલો ધોબી રોજ આવી અને મને મારઝૂડ કરે છે, ગમે તેમ બોલે છે, મારે જીવવું નથી. એમ કરી અને જો કે મારે હવે મારું જીવન ટૂંકાવી દેવું છે, એમ એવો જ વિચાર કરે છે. ત્યાં જ આ જે ભગવાન નારાયણ છે એ સાધુના વેશમાં આવે છે અને કહે છે કે ભિક્ષાન દેહી. તો કહે છે કે ભાઈ શું? કારણ કે મને ભિક્ષાની અંદર શું જોઈએ છે? ભિક્ષાની અંદર હું બીજું કોઈ વસ્તુ નહીં માગતો, પણ માર્કંડ ઋષિની કથા જે સાંભળે ને કોઈ, ત્યાર પછી જ હું ભોજન લઉં છું. બાકી અન્ન જળનો ત્યાગ હોય છે. સવારનું મેં અન્ન જળ લીધું નથી, અને માર્કંડ ઋષિનું કથા હું સંભળાવવા માટે આવ્યો છું. ત્યારે આ સ્ત્રી તો બહુ ગુસ્સે થાય છે. ભાઈ, તમારા માર્કંડની વાત જવા દો, મારા ઘરની અંદર 4 માર્કંડ તમને દેખાતા નથી? તમને દેખાય છે? આંખો ખુલી અને જુઓ, મારા ઘરની અંદર 4 માર્કંડ છે. એનાથી હું કંટાળી ગઈ છું, અને નવી પાછી માર્કંડની વાર્તા મારે કઈથી તમારી જોડે સાંભળવાની? એટલે એ તો સાંભળવાની ના પાડે છે. પરંતુ આ જે સાધુ મહાત્મા છે એ ઘરમાં આવી અને આસન લગાવી અને બેસી જાય છે. અને જેવી માર્કંડ ઋષિની કથા શરૂ કરે છે એટલે એમને થાય છે આ સ્ત્રીને, ખરેખર આ તો મારી વાર્તા કરે છે. અને એ ધ્યાનથી સાંભળે છે, અને ભગવાનની કૃપા થાય છે. ને ભગવાનની કૃપા થાય છે એટલે જાગી જાય છે. આ બહુ મોટી વાત થઈ, અહીંયા આગળ બહુ જ મોટી વાત થઈ, જાગી ગયા. સુંદર સાથજી, આપણે પણ જીવનની અંદર આ જ્ઞાન એટલા માટે છે કે સદગુરુની કૃપાથી આપણને જે જ્ઞાન મળે છે ને આનાથી જાગી જવાનું છે. જાગી જઈશું તો જ સમર્પિત થઈશું. જાગવાની ક્રિયા અને સમર્પિત થવાની ક્રિયા એ ફક્ત મનુષ્યમાં જ શક્ય છે. મનુષ્યમાં શક્ય છે, બાકી બીજી કોઈ જગ્યાએ સંભાવના નથી. પશુ પક્ષી અન્ય કોઈ જગ્યાએ એની સંભાવના નથી. બરાબર? તો આપણું જીવન જે છે ને એ મિકેનિકલ થઈ ગયું છે. આપણી ધાર્મિક જે ક્રિયા પદ્ધતિ છે ને એ કંઈક અંશ સુધી થોડી કર્મકાંડી થતી હોય એવું લાગે છે. આપણે એ સેવા પૂજા કરીએ, પરંતુ એની સાથે સાથે આ 2 વસ્તુ હોવી જોઈએ: ઓળખાણ, જાગૃતિ. આપણે જાગવાનું છે, પોતાના સ્વ સ્વરૂપને ઓળખવાનું છે, અને સ્વ સ્વરૂપને ઓળખીશું તો જ આપણમાં સમર્પણનો ભાવ આવશે. અને સમર્પણનો ભાવ આવશે ને તો જ આપણી જે કંઈ સેવા છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્મા સુધી પહોંચે છે, અને એનું આપણને પૂરેપૂરું ફળ મળે. સુંદર સાહેબજી, સાચા અર્થની અંદર ધર્મ આને કહેવામાં આવે છે. આપણે બાહ્ય ધર્મને પકડીને બેઠા છીએ. બાહ્ય ધર્મને પકડવાથી કશું જ નહીં મળે. ધર્મનું જે સાર તત્વ છે એ સાર તત્વ આપણે પકડવાનું છે. તો જો અહીં આગળ આ ઋષિનું દ્રષ્ટાંત શું છે આપણે જોઈએ. એક વખત માર્કંડ ઋષિ એક તળાવ
ના કિનારે તપ કરતા હતા. ત્યાં નારદજી આવીને કહ્યું કે તમારી તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે. હવે નારાયણ ભગવાન દર્શન આપે ત્યારે એવું માગજો કે મને માયા બતાવો અને આપના ચરણોથી દૂર પણ ન કરો. થોડી વારમાં નારાયણ ભગવાન પ્રકટ થયા. માર્કંડ ઋષિને આ દર્શન આપ્યા અને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે માર્કંડ ઋષિ કહે, મારે માયા જોવી છે, પરંતુ આપના ચરણોથી દૂર થયા વિના એ મારી શરત છે. માર્કંડ ઋષિ કહે, હે ભગવાન, તમે મને દર્શન આપ્યા છે, તેથી પહેલા મને તમારું પૂજન કરી લેવા દો. તેમ કહીને માર્કંડ ઋષિએ ચંદન ઘસવાનું શરૂ કર્યું. તરત જ નારાયણ ભગવાને માર્કંડ ઋષિ ઉપર માયાનું આવરણ નાખી દીધું. જો જે આપણે મૂળ મિલાવવામાં જે ઘટના બની છે ને એના જેવી છે આ. હવે માર્કંડ ઋષિ પોતાને એક સ્ત્રીના રૂપમાં જુએ છે. તે નદીમાં તણાતી જાય છે. ત્યાં નદીના કિનારે ધોબી કપડાં ધોતો હતો. તેણે બચાવી, કપડાં આપ્યા, પછી પૂછ્યું કે ભાઈ તું કોણ છે, ક્યાંથી આવી છે, ત્યારે ક્યાં જવું છે. હવે આ માર્કંડ ઋષિ તો પોતે બધું જ ભૂલી ગયા હતા. તેમને એવું હતું કે હું એક સ્ત્રી જ છું. હું નદીમાં તણાતી હતી, તેથી આ ધોબીએ મને બચાવી છે. હવે બીજો કોઈ રસ્તો પણ ન હતો. અને ધોબીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. લગ્ન થયા. શરૂઆતમાં કામકાજના દિવસો પસાર થવા લાગ્યા. 1 વર્ષ પછી પ્રથમ સંતાન થયું, બીજા વર્ષે બીજું સંતાન થયું. તેની સાથે સાથે કામકાજમાં ઉમેરો થયો. ખટપટ વધવા લાગી. ત્રીજા વર્ષે ત્રીજું બાળક થયું. હવે ધોબીને કામમાં મદદ કરી શકતી નથી. સમસ્યાની શરૂઆત થઈ. હવે ચોથા વર્ષે ચોથું બાળક આવ્યું. આવક ઓછી થઈ, ખર્ચ વધવા લાગ્યો. હવે મારપીટની શરૂઆત થઈ ગઈ છે. સુંદર સાજી મહાપ્રસાદની શરૂઆત. હવે એક દિવસે ધોબણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. એ સમયે નારાયણ ભગવાન સાધુના વેશમાં ધોબણના ઘરે આવ્યા અને દરવાજો ખખડાવ્યો. સાધુએ અંદર આવીને કહ્યું, હું માર્કંડ ઋષિની કથા સંભળાયા પછી જ ભોજન કરું છું. ત્યારે ધોબણે ને ગુસ્સો આવ્યો. બાળકો તરફ ઈશારો કરીને કહ્યું કે સાધુ મહાત્માજી, મારે ઘેર 4 માર્કંડ છે. તમારે કોની કથા સાંભળવાની છે મને કહો. આમાંથી તમને કોની કથા સંભળાવું? હું કંટાળી ગયો છું આ ચારેથી. અને પાંચમો પેલો ધોબી હમણાં આવશે અને મારઝૂડ કરશે. તેમ છતાં ભગવાન સાધુ વેશમાં બેસીને માર્કંડ ઋષિની કથા શરૂ કરી દીધી. કથા સંભળાવતા ધોબણને થયું કે આ તો મારી જ વાત કરે છે. જો આ સુંદર સાજી જાગવાની શરૂઆત થઈ છે. તરત જ ધોબણ સાધુના ચરણોમાં પડીને જોર જોરથી રડીને બોલવા લાગી, હે ભગવાન, મને બચાવો, અરે બચાવો, હું તો ત્રાસી ગઈ છું. હવે મારે માયા જોવી નથી. હે ભગવાન, મને બચાવો, બચાવો. ભગવાને માયાનું આવરણ હટાવી લીધું. ત્યારે માર્કંડ ઋષિએ પોતાના અસલી સ્વરૂપને જોયું અને તે વખતે પોતે એ ચંદન ઘસતા હતા. માર્કંડ ઋષિ કહે, હે પ્રભુ, તમે જે કે માયા બતાવી ને હું ચંદન ઘસું છું એટલી વારમાં તમે મને કેટલી બધી માયા બતાવી દીધી. હું કેટલી દુખી થઈ ગઈ. હવે મારે બીજી વખત આ માયા જોવી નથી. ના, બિલકુલ સહેજ પણ જોવી નથી. મેં તો સહેજ જોવાની માગણી કરી, તમે કેટલી બધી બતાવી દીધી. હવે મારે ક્યારેય આ માયા જોવી નથી. હવે આ રીતે સ્વયં શ્રી અક્ષરાતીત પરમાત્મા શ્રી રાજજી મહારાજ, જેને આપણે શ્રીજી કહીએ, સ્વામી શ્રી પ્રાણનાથજી કહીએ, એ સ્વામી શ્રી પ્રાણનાથજીના સ્વરૂપે આ જગતમાં આપણને જગાડવા માટે આવ્યા છે. જો કોને કહી રહ્યું છે? પેલા માળી, જિંદાદાસ માળી, બરાબર, એ વિદ્વાન
લક્ષ્મણદાસ શેઠને એ કહી રહ્યા છે કે આ સાક્ષાત પરમાત્મા છે અને આપણને જગાડવા માટે આવ્યા છે, એમને ઓળખો. આ દ્રષ્ટાંત સાંભળતા જ શ્રી લક્ષ્મણદાસ શેઠની આત્મા જાગૃત થઈ ગઈ. જો આ વસ્તુ છે સુંદરસાજી, કે ભાઈ ખરેખર જે ઊંઘતું હોય ને જાગે, બરાબર, પણ જાગેલા કેમનું? જાગેલાને જે દંભ કરતું હોય ઊંઘવાનો એને કઈ રીતે જગાડવો? મોટે ભાગે આપણે આ દંભી લોકો જો હોય એ જાગવાની સંભાવના નથી. આ લક્ષ્મણદાસ શેઠની આત્મા એક પરમધામનો અંકુર હતો. એક મોટી વાત એ છે, પરમધામનો અંકુર હતો, અને આ વાણીનો સ્પર્શ થયો એટલે તરત જ એ જાગી જાય છે. શ્રીજીની પહેચાન કરી શ્રી લક્ષ્મણદાસ શેઠ જેવા પ્રખર વિદ્વાન શ્રીજીના ચરણોમાં આવી ગયા. તે જોઈને બીજા અનેક લોકો પણ શ્રીજીના ચરણોમાં આવી ગયા, કારણ કે મોટા ભાગના લોકો લક્ષ્મણદાસ શેઠની ચર્ચા સાંભળતા હતા. અને બધાએ જોયું કે આપણા ગામમાં તો આપણે સમજીએ છીએ આ વિદ્વાનમાં વિદ્વાન લક્ષ્મણદાસ શેઠ છે, પરંતુ એ આજે મહાત્માજી આયા છે, સ્વામી શ્રી પ્રાણનાથજી, એ શ્રીજીના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા છે, એને સમર્પિત થયા છે, અને કહે છે આ સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્મા પધાર્યા છે આપણે ઘરે, આપણા ગામની અંદર. એટલે ટોળે ટોળા જે હતા એ આવે છે અને શ્રીજીના ચરણોની અંદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને સમર્પિત થાય છે. ધન્ય થઈ ગયા, બોલો, આખું ગામ ધન્ય થઈ ગયું. સુંદરસાજી, એ કેવી ધન્ય ઘડી હશે. જો હવે છેલ્લે આ જે જાગૃત થઈ ગયા એટલે સ્વામી પ્રાણનાથજીને મળવા માટે જાય છે. હવે અહીંયા આગળ શું તફાવત છે? અગાઉ પણ અમે સ્વામી પ્રાણનાથજીને પ્રણામ કર્યા હતા, એ બાહ્ય સ્વરૂપથી એક સંત મહાત્મા તરીકે ઓળખી અને પ્રણામ કરતા હતા. હવે જિંદાદાસ માળી જે માર્કંડ ઋષિનું દ્રષ્ટાંત સંભળાવ્યું અને ત્યાર પછી એમની આત્મા જાગૃત થઈ ગઈ અને સ્વામી શ્રી પ્રાણનાથજીને હવે ધામના ધણી નું સ્વરૂપ ઓળખી લીધું, અને એ સ્વરૂપ ઓળખીને એ સ્વરૂપને પ્રણામ કરવા માટે આવ્યા છે. એટલે ભાવ પહેલા કરતા અનેક ગણો વધી ગયો છે, સમર્પણની ભાવના વધી ગઈ છે, અને એ સમર્પિત ભાવથી આ શ્રીજીને પ્રણામ કરી રહ્યા છે. ઠઠ્ઠાનગરમાં ચિંતામણી અને લક્ષ્મણદેવ શેઠની જાગણી થવાથી દજ્જાલનું જોર વધી ગયું છે. સુંદર સાહેબ, આ પણ થાય છે જ, કારણ કે બધા જ લોકો સરખા ના હોય. જે નાના નાના વાડાઓ કરીને બેઠા હોય એમને એમ થાય કે મારામાંથી સંખ્યા કેમ ઓછી થઈ જાય છે અને બીજે સંખ્યા કેમ વધવા લાગે છે. એ તો પોતે જાગતા નથી અને બીજા જે ખરેખર જાગી રહ્યા છે એમના માટે અવરોધરૂપ બને છે. તો એને કહે છે કે દજ્જાલનું જોર વધી ગયું. જાગીરના કાર્યમાં વિવિધ પ્રકારે અડચણો ઊભી થવા લાગી. આપણે પિયાજીમાં પૂર્ણ સમર્પિત ભાવ રાખીને જાગણીનું કાર્ય કરવાનું છે. આ વસ્તુ બહુ અગત્યની છે, જાગવું અને સમર્પિત થવું. ધણીજીની કૃપાથી અગાઉ જે થયું તે પણ સારું છે, અત્યારે જે થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે, અને ભવિષ્યમાં જે થશે એ સારું જ થશે. સુંદર સાહેબજી, એમાં આપણા હાથની વાત જ નથી. ધણીજીના હુકમ પ્રમાણે થાય છે અને બધું એ હુકમ પ્રમાણે સારું થતું હોય છે. ક્યારેક આપણને લાગે, દુઃખ થાય, પરંતુ એ સારા માટે થતું હોય છે. હવે અહીંયા નવા સુંદર સાથમાં મોહનદાસ દલાલ, પછી ખાટું માટું, કેવા સુંદર સુંદર નામ છે. જો ચતુરભાઈ, મંગલભાઈ, આ બધા જ સુંદર સાથની જાગણી થાય છે. આ મુખ્ય પ્રમુખ સુંદર સાથના નામે આગળ આપ્યા છે. બાકી ઘણા બધા સુંદર સાથ અહીંયા આગળ જાગૃત થાય છે. જાકે દણીએ પકડે હાથ, સદગુરુ મહારાજ જેની ઉપર કૃપા હોય એ આ વાણીનો લાભ લઈ શકે છે. એમ ધણી જેનો હાથ પકડે
એ સુંદર સાર ત્યાં આગળ આવીને બેસતા અને સ્વામી પ્રાણનાથજીને અમૃત વાણીનો લાભ લેતા અને ધન્ય ધન્ય થઈ જતા. જે સુંદર સાપનું ધણીજીએ હાથ પકડ્યો છે તે સત્સંગ ચર્ચા સાંભળવા માટે આવે છે અને તે સુંદર સાપમાં ઈમાન આવે છે અને તે સુંદર સાપ સેવાનો લાભ લે છે. જે સુંદર સાપ ધણીજીના પ્રેમના વર્તુળમાં આવી જાય છે તેનું માયા કશું જ બગાડી શકતી નથી. હા, વર્તુળમાં પ્રવેશ વખતે દજ્જાલ પોતાનું જોર બતાવે છે, પરંતુ તે વખતે આપણે ખૂબ 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 સાવધાની રાખવાની છે. સંસાર છે, સંસાર છે એટલે બમ્પ રૂપી દજ્જાલ તો છે ને છે જ, અડચણો આવવાની છે, પણ આપણે જે શ્રદ્ધા એમાંથી દગવાનું નથી, આપણે નિષ્ઠામાં દગવાનું નથી અને જે સંકલ્પ કર્યો છે આત્મ જાગૃતનો એમાં તલ માત્ર પણ ફેરફાર લાવવાનું નથી. પ્રેમ રસ યુક્ત જ્ઞાન હોય તો તેમાં દજ્જાલ પ્રવેશી શકતો નથી. આપણે જ્ઞાન આપીએ ને, જ્ઞાનની સાથે પ્રેમ, સુંદર સાથે ભરપૂર પ્રેમ કરવાનો છે ને ભરપૂર પ્રેમ કરી અને જે કંઈ આપણી પાસે ભાતું છે ને એ ભાથી પ્રેમથી પીરસવાનું છે. બરાબર, કે મને જે કંઈ મળ્યું છે જ્ઞાન તો સાગર સમાન છે, એમાંથી આપણને કંઈક થોડું મળ્યું છે, એ થોડું આપણે વહેંચીએ છીએ અને પૂરા ભાવથી પ્રેમથી આપણે બધાને વહેંચવાનું છે. એમાં બંનેને આનંદ થાય, આપણને વહેંચવાનો પણ આનંદ થશે અને જેને પ્રાપ્ત થશે એને પણ એટલો જ આનંદ થશે. તેમાં શુષ્ક જ્ઞાન હોય તો દજ્જાલ પ્રવેશ કરે છે, એટલે શુષ્ક જ્ઞાન આપણે રાખવાનું નથી. શુષ્ક જ્ઞાન હોય તો શું થાય છે? અહંકારનો પ્રવેશ થાય છે ને અહંકારનો પ્રવેશ થાય છે એની સાથે દજ્જાલનો પ્રવેશ થાય છે, એટલે સત્સંગમાં આનંદ આવતો નથી, સાચી જાગણી થતી નથી અને જે કંઈ આપણાથી જે કંઈ જાગણી થાય એ આપણે બધાએ કરવાની છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.